जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्व। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ રાદડીયો ધોધ કે જે ધારીથી તુલસીસેન તરફ જતા દુધાળા ગામ પછી હોટલ ગીર ગાર્ડનથી આશરે 50 મીટર પહેલાં આવી જાય છે. હોટલવાળી સાઈડમાં કાચા રસ્તે ઉતરીને જવાનું થાય છે. સૂર્યકૃપા ફાર્મની સામેની બાજુએ આ રસ્તો આવેલો છે. અહીં થોડે સુધી 4 વ્હીલ જઈ શકે છે, પણ ત્યારબાદ બાકીનો આશરે 1 કિલોમીટર જેટલો રસ્તો પગપાળા પસાર કરવો પડે છે. જો 2 વ્હીલર હોય તો તે છેક નદીના કિનારા સુધી જઈ શકે છે. તમે જોઈ જ શકો છો રસ્તો કેટલો ગાઢ અને સુંદર છે. ઠેકાણેથી વર્ષો જૂના વૃક્ષોના મૂળિયા ડોકિયા કરી રહ્યા છે. આ રસ્તા ઉપર આપણે જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ તેમ જાણે કોઈ અલગ જ જાદુઈ દુનિયા તરફ પ્રવેશ કરતા હોય તેવો અસામાન્ય અનુભવ થાય છે. આપણી આ ધરોહર તો જુઓ મિત્રો, કોણ જાણે કેટલાય દાયકાઓથી વટવૃક્ષ અડગ અને અતૂટ રીતે કુદરતના રૌદ્ર અને સૌમ્ય મિજાજનો અનુભવનો પટારો પોતાનામાં સમાવીને જીવન સંઘર્ષ ખેલી રહ્યું છે. જોતાં જ ખબર પડી આવે છે કે આ વટવૃક્ષ દાયકાઓથી અહીંની પ્રકૃતિનો હિસ્સો થઈને બિરાજે છે.
આ છે રાદડ નદી. નદીનું પાણી તો જુઓ, એકદમ ચોખ્ખું ચણાક છે ને, તળિયાનો પાણો બને છે એવો. કેટલાક માલધારીઓ કે જેઓ પોતાના પશુધનને કુદરતે આપેલા વરદાન સમાન ઘાસ, ચારો, લતાઓ ચરાવવા માટે ક્યાં સુધી જાય છે, પરંતુ ફરી પાછા ઘરે ફરવાના સમયે તેમણે આ નદી ઓળંગીને જવું પડે છે. અહીં વધારે તેઓને તકલીફ તો ચોમાસામાં જ થાય છે, કેમ કે મુખ્યત્વે આ નદી અને ધોધ વરસાદના પાણીથી હરિયો ભર્યો રહે છે. બાકી બીજી ઋતુમાં પાણી ઓછું હોય છે, એટલે ત્યારે ખાસો વાંધો આવતો નથી. હમણાં જ વરસાદ થયો હોવાથી અત્યારે ધોધમાં અને નદીમાં પાણીનું સ્તર અને તાણ ખાસું વધારે છે, જેના લીધે બકરાઓ નદીના પ્રવાસને ઘણી મહેનત કરવા છતાં પણ ટકી શકતા નથી. માલધારીઓએ તેમને પકડીને નદી પાર કરવી પડે છે. Вернешь, мама, льёта. કટોકટીની પરિસ્થિતિમાં મેં પણ તેમના બકરીના બચ્ચાને ઉપાડીને નદી પાર કરાવ્યો. આવા અનુભવની પણ પોતાની એક અલગ જ મજા છે મિત્રો. તો જુઓ, આ છે ધોધ, રાદડિયો ધોધ. ગીરમાં ઝંઝીરના ધોધ પછી લગભગ ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ બીજો જ મોટો ધોધ છે. અહીં પાણીનો પ્રવાહ પૂરપાટ વેગે ધસમસ રહ્યો છે. અહીંનું વાતાવરણ કંઈક અલગ જ ખુશનુમા પ્રકારનું છે. અહીં નાહવાની પણ ભારે મજા પડે. એકવાર જો નાહવા પડ્યા પછી બહાર નીકળવું તો મન જ નહીં.
ધોધની ઉપરની બાજુએથી આ નજારો એકદમ આહલાદક અને અદ્ભુત છે. અહીં ફેમિલી સાથે આવીને કુદરત અને પ્રકૃતિનો આનંદ લેવાનો અનુભવ ખરેખર અલગ જ પ્રકારનો છે. તો તમે પણ આ સુંદર જગ્યાએ જરૂરથી પધારજો અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો, અહીં કચરો કે ગંદકી નથી. પ્રકૃતિ એ આપણો વારસો છે અને તે વારસાનું જતન કરવાની આપણા સૌની ફરજ છે. शमीशान निर्वाणरूपं विभुञ्जापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम्